તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે, પરંતુ તંત્રની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે। શહેરના મુખ્ય માર્ગો પરથી મોટા હોર્ડિંગ્સ તો ઉતારી લેવામાં આવ્યા છે, પરંતુ ગુજરાત કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાની દિવાલો પર હજુ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રચાર ચિત્રો અને પોસ્ટરો જોવા મળી રહ્યા છે। જો કે તંત્ર દ્વારા કેટલીક ચિત્ર પર કલર લગાવી તેને ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો પરંતુ હજુ પણ અનેક જગ્યાએ રાજકીય પ્રચારના ચિહ્નો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આચાર સંહિતાના ચુસ્ત પાલનના દાવાઓ વચ્ચે વહીવટીતંત્રની આ ઢીલી નીતિને કારણે હવે રાજકીય ગરમાવો વધવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતાનો પણ અમલ શરૂ થયો છે। ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં કેટલાક વિસ્તારોમાંથી રાજકીય પક્ષોને લગતા બેનરો હોય, પોસ્ટરો હોય અથવા તો ચિત્રો હોય તે હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। આજે પણ ક્યાંક ચાલુ છે, પરંતુ આ દ્રશ્યો જોઈ શકાય છે એલિસ બ્રિજ પાસે આવેલી ગુજરાત કોલેજ અને ગુજરાત કોલેજની પાસે જાહેર માર્ગો પરની આ દિવાલો પરના પોસ્ટરો ભારતીય જનતા પાર્ટીના હજુ યથાવત છે। આ જે ચિત્ર દોરવામાં આવ્યા છે તે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ એક પ્રકારે ગણી શકાય છે। જાહેર માર્ગો પર અથવા તો જાહેર મિલકતો પરની જે દિવાલો છે એની ઉપર આ પ્રકારે કોઈ રાજકીય પક્ષોને લગતા પોસ્ટર, બેનર અથવા તો ચિત્રણ નથી કરી શકાતું, છતાં પણ ગુજરાત કોલેજના આ દિવાલો પર લાગેલા રાજકીય પક્ષોના, ભાજપના પોસ્ટરો છે તે યથાવત છે। કેટલીક જગ્યાઓ પર આ પ્રકારના પોસ્ટરો હટાવવામાં આવ્યા છે, કલર માર્ક કરવામાં આવ્યો છે, તો અહીંયા હજુ પણ આ પરિસ્થિતિ યથાવત છે। કેમેરામેન ઉપેન્દ્ર સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અને હલચલ સુરતમાં સુરત ભાજપ 5000 વોટરને પશ્ચિમ બંગાળ મોકલશે, તો પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા મોકલશે। ભાજપ મતદારોને મોકલવાની તૈયારીઓ શરૂ કરી છે। ભાજપે શરૂ કરી છે પરિવર્તન યાત્રા એડ પશ્ચિમ બંગાળ મુહિમ શરૂ કરવામાં આવી છે। ભાજપ સુરતમાં વસતા પશ્ચિમ બંગાળના વોટરને શોધશે। વોટિંગ વેરિફિકેશન કરી પશ્ચિમ બંગાળ મોકલવામાં આવશે। 5000થી વધુ મતદાતાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। ટ્રેન મારફતે વોટિંગ માટે પશ્ચિમ બંગાળ મોકલવામાં આવશે। આવનાર દિવસોમાં પશ્ચિમ બંગાળમાં પણ ઇલેક્શન છે, ત્યારે ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં જીતવા માટેના પ્રયત્ન છે તે સુરતથી શરૂ કરવામાં આવ્યા છે। 5000 જેટલા વોટર છે તે પશ્ચિમ બંગાળના સુરતમાં વસે છે। તમામ જે લોકો છે તે જીત માટે અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે। પશ્चिम बंगाल અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરીશું। क्या कहोगे, किस तरह से अभी तैयारी किस तरह से ढूंढ रहे हो वोटर्स को सर हम इस तरीके से ढूंढ रहे हैं, जैसे बंगाल के जो भी वोटर हैं उनके सब आईडी जमा कर रहे हैं। वोटिंग कार्ड आईडी सब जमा करने के बाद में फिर उसको हम लोग वेरीफाई करते हैं कि उनका बंगाल का वोट है कि नहीं है, और उसके बाद में फिर उनको यहाँ डाटा तैयार होता है। वो असेंबली वाइज और डिस्ट्रिक्ट वाइज हम लोग यहाँ से डाटा तैयार करके देंगे, और यहाँ से ट्रेन के माध्यम से उनको बंगाल लिया जाएगा। और ट्रेन का सुविधा जो है वो भाजपा के कार्यालय से ही हो रहा है, और ये हम लोग लगभग 15 दिन से काम कर रहे हैं, और लगभग 5000 जितने वोटरों को वेरीफाई करके कंफर्मेशन कर चुके हैं, जिसमें 4 ट्रेन अभी तक कंप्लीट हो चुका है। वेरीफाई करिए એમનો આધાર કે એ લોકો બંગાળમાં વોટ છે કે નહીં, પછી અમે અહીંયા એમનો વેરીફાઈ કરીને ફોર્મ ભરીએ ને પછી એમ મોકલીએ એમને માટે ટિકિટ કરીને મોકલાવીએ એમને। સુરતથી થઈ રહી છે। સુરતમાં આશરે 5000 જેટલા જે વોટર્સ છે આ તમામ લોકોને શોધવામાં આવી રહ્યા છે અને તેમને વોટ કરવા માટે પશ્ચિમ બંગાળ મોકલવામાં આવશે। કેમેરા પર્સન